નમસ્કાર, હું કચ્છ ભાગર ટીવીથી મહેક આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છે જે ગરીબોને અને નાના કિસાનોને લઈને છે। હા, આપણી સાથે આજે ઉપસ્થિત છે જગદીપ મર્ચન્ટ। આવો એમનું સ્વાગત કરીએ। નમસ્કાર, આજે આપણે એવા ટોપિક પર વાત કરી રહ્યા છે કે જે ગરીબોના રિલેટેડ છે। આપણી સાથે આજે ઉપસ્થિત છે જગદીપ મર્ચન્ટ। આવીએ એમનું સ્વાગત કરીએ। સર, તમારો પરિચય આપો ને। નમસ્તે, મારું નામ જગદીપ મર્ચન્ટ છે। મારો પરિચય એમાં એવું છે કે હું સામાજિક, આધ્યાત્મિક તેમજ આર્થિક સમસ્યાઓ પર મારા વિચાર રજૂ કરું છું। હું 2012થી પોલિટિકલ ક્ષેત્રમાં છું। નરેન્દ્ર મોદી સામે બી હું ઇલેક્શન ઉભો રહ્યો, અમિત શાહ સામે પણ મેં ચુનાવમાં મારી વાત રજૂ કરી, વાજપેયીજી સામે પણ રજૂ કરી। હકીકતમાં શું છે કે જે ગરીબો વિશે લોકો કહે છે ગરીબી દૂર કરો, મગર એના વિશે યોગ્ય કોઈ પ્રોગ્રામ મૂક્યો નથી। આજની તારીખમાં એક પ્રોગ્રામ ઘણો સારો આવ્યો છે જેને કહેવાય કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, જેમાં એ યોજનામાં જો વ્યવસ્થિત સરકાર બેંકોને આદેશ આપે તો ગરીબ લોકોને લોન મળી શકે। આજની તારીખમાં 2 કિલોવોટની અરજી, 2 કિલોવોટનું સોલાર પ્લાન્ટ નાખે તો પણ એમને માર્જિનના પૈસા માગે છે અને બેંક માગે છે કે ભાઈ તમારી પાસે આવકના સાધન। ગરીબ પાસે આવકનું સાધન ક્યાંથી એ ઇન્કમટેક્સ રિટર્ન કે સેલરી સર્ટિફિકેટ આપે? એટલે આ બધી પરિસ્થિતિમાં ગરીબોને આ યોજનાનો લાભ મળ્યો નથી ને હવે પછી બી મળવાનો નથી, કારણ કે ગરીબો સીધા પૈસા તો આપી શકે એમ છે નહીં। માર્જિન મનીના 30-35 હજાર જે ઘર ચલાવી ના શકતા હોય 35 હજાર ક્યાંથી સોલાર માટે આપે? એટલે સૌથી વધારે અગત્યનો પ્રશ્ન છે ગરીબોનું સશક્તિકરણ કરવું। હવે ગરીબોનું સશક્તિકરણ કરવા માટે મેં એક બહુ પ્રયાસ કર્યો હતો 2017માં, જ્યારે મેં ડૉક્ટર થાવરચંદ ગેહલોત રાજકોટ આવ્યા હતા ત્યારે એમને કહ્યું હતું કે ભાઈ ગરીબો જે છે એમને એમના પૈસાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે આજે, અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કોર્પોરેટ મફતમાં વાપરે છે, એમણે ઇન્વેસ્ટમેન્ટ તો કર્યું નથી, એની સામે ફક્ત 100 રૂપિયા નફામાં 2 રૂપિયા સમાજને આપવાની વાત છે, તો એક ભીખ છે એવી વાત છે। એના કરતાં ગરીબોને કમસે કમ કોર્પોરેટમાં 2% ઇક્વિટીમાં ભાગ આપો તો એ ધીરે ધીરે એ 5 લાખના એક ફંડના એ માલિક બની શકે, જે ફંડ કોર્પોરેટ સાથે જોડાયેલું હશે। એટલે કોર્પોરેટ વધે આગળ, સાથે સાથે ગરીબો બી આગળ વધે। હવે આ બાબત મોદીજીને ધ્યાનમાં લાયા હતા। હું હજારો કાગળ બી મોદીજીને મેં આપ્યા 2017માં 18માં, અને એમણે પાસે આ પ્રોજેક્ટ પહોંચ્યો પણ ખરો થાવરચંદ ગેહલોતમાં, મગર એમણે શું છે શોર્ટકટ કર્યો। કઈ રીતે કે 11 કરોડનું લિસ્ટ બનાવી દીધું અને મેડિક્લેમ આપી દીધું, 5 લાખ મેડિક્લેમ। 5 લાખ મેડિક્લેમથી બરાબર છે, ગરીબ વધારે ગરીબ થતો અટક્યો, મગર ગરીબ સશક્ત ના થયો ને। આજે ગરીબને આ એક સોલાર પ્લાન્ટ નાખવો છે, તમે કહો છો 500 રૂપિયા 500 યુનિટ કે 300 યુનિટ ફ્રી મળશે, પણ એની પાસે પૈસા જ નથી, ક્યાંથી નાખશે? તમે બેંકની લોન તમે 7% આપો છો, એ બહુ સારી વાત કરી છે, છતાં અમે સામાજિક સેવા સંસ્થાના માણસો છે, અમે અત્યારે એવો પ્રયોગ કરી રહ્યા છે કે ગરીબોને વગર મૂડીએ એમને 2 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાડી શકીએ। આ જાતની મારી એક પરિકલ્પના છે અને એ અમે ચાલુ કરી પણ દીધી છે કે ભાઈ કમસે કમ, પણ સવાલ એ છે કે બેંકો એમને લોન બી નથી આપતી કે લાવો તમારી સેલરી સર્ટિફિકેટ, ઇન્કમટેક્સ રિટર્ન। ગરીબ ક્યાંથી ઇન્કમટેક્સ રિટર્ન આપે? છતાં અમે અત્યારે જે છે એ કેતન ઇનામદાર જે સાવલીના છે એમને મળીને આવ્યા, એમને એમ કહ્યું કે ભાઈ તમે જો છે આ એક બેંકોને એમ કહો કે જે સરપંચનું એક સર્ટિફિકેટ મળે કે ભાઈ આની આવક આટલી છે, કે ભાઈ એ હપ્તો ભરી શકે 2000 રૂપિયાનો, તો એને લોન મળવી જોઈએ। આ બાબત મારું મુખ્ય કામ છે। આભાર। અચ્છા, તો તમે 3 સંસ્થામાં કામ કરતા હતા અને અત્યારે કરો છો, તો હમણાં કઈ પર્ટિક્યુલર એક ફિલ્ડમાં તમે કામ કરી રહ્યા છો? હાલમાં મારું ધ્યાન આ જે સોલાર પ્લાન્ટ છે એમાં એક ગરીબ સમાજ 2 લાખ રૂપિયાનું સશક્ત થઈ શકે 3 વર્ષમાં જો એ લોન પૂરી કરી દે તો એની પાસે 2 લાખ રૂપિયાનો પ્લાન્ટ હશે, તદ ઉપરાંત એને ઇલેક્ટ્રિક બિલ ભરવામાંથી માફી મળશે। એટલે આ એક બહુ સારો એક
રસ્તો છે, પણ એમાં એક બોટલનેક એ છે કે બેંકો એમને લોન આપતી નથી, કે બેંકો લોન આપવા તૈયાર છે પણ બેંકે તો લાવો સર્ટિફિકેટ, એ લોકોનું ડાયરેક્શન છે કે કાં તો તમે સેલેરી સર્ટિફિકેટ આપો અથવા ઇન્કમ ટેક્સ, એટલે ગરીબ માણસ ક્યાંથી આપ્યા? એટલે આની અંદર જે લોકલ ગવર્મેન્ટ છે એનું કોઈ સર્ટિફિકેટ મળે, આવકનું સર્ટિફિકેટ, તો એમને લોન મળવી જોઈએ. આ મારું મુખ્ય કામ છે અત્યારે, અને ગરીબને સશક્ત કરવાનું કામ છે. અચ્છા, તો આજે સપોઝ કે નાના જે કિસાનો છે, ખેડૂતો છે, ગરીબો છે, તો હવે એમને સોલાર પ્લાન્ટ મળશે કેવી રીતે? હવે આમાં એવું છે બેન, આમાં બે પ્રશ્ન છે. જ્યારે હું આ ગામડાઓમાં ગયો ત્યારે જોયું, બેંકો સાથે વાત કરી, તો અમુક ગામ એ લોકોએ બ્લેકલિસ્ટ કર્યા છે, કારણ કે નાના કિસાનોએ જે લોન લીધી એ ભરી નથી શક્યા, એટલે એક નહીં બધા ગણાય, એટલે આખો એરિયા બ્લેકલિસ્ટ કરી નાખ્યો. હવે નાના કિસાનો એ જે મોટી રકમ નથી, 2-3 લાખ રૂપિયાની લોન નથી ભરી શકતા, તો વોટ ઇઝ ધ રીઝન? રીઝન એ છે કે એમની આવક નથી. એટલે અમે આ આવક વધારવા માટે એક યોજના બનાવી. અમે એક અમારી વેબસાઇટ છે, એનું નામ છે www.startuppartners.com, જેની અંદર 3 કેટેગરી મુખ્ય છે. એક અનએમ્પ્લોયમેન્ટ માટે, બેરોજગાર માટે, એક કિસાન ભાઈઓ માટે અને એક સોલાર માટે. હવે કિસાન ભાઈઓને અમે એક પ્રયોગ કર્યો બિહારની અંદર. હું બિહારમાં પ્રશાંત કિશોરની સાથે બી ગામડાઓમાં ફરીને આવ્યો, તો ત્યાં અમે એક પ્રયોગ કર્યો કે ત્યાં 200 કિસાનોનું એક પ્રાઇવેટ લિમિટેડ કંપની કરીને એ લોકોનું એક કંપની બનાવી અને નાબાર્ડમાંથી લોન અપાવીને એ લોકોનું આવક વધારવાનો પ્રયત્ન કર્યો. એ જ કામ અમે અહીંયા કરવા માગીએ છીએ સાવલીમાં, જો અમારા સાવલીના ધારાસભ્ય મદદ કરે તો. ઠીક છે, સારી વસ્તુ છે. બીજી વસ્તુ કે તમે હમણાં કીધું હાલમાં જ કે તમે એક નવી વેબસાઇટ ચાલુ કર્યું છે, www.startuppartners.com, તો એના ઉપર અગર કોઈને તમારી સાથે જોડાવું હોય, કંપનીમાં એડ થવું હોય કે ગમે તે પ્રકારનું એમને તમારી હેલ્પની જરૂર હોય, તો એ કેવી રીતે કરી શકે છે? આ જે વેબસાઇટ તમે ઓપન કરો એટલે એમાં તમને 3 કેટેગરી મુખ્ય દેખાશે. આમ તો બીજી પણ છે, 3 કેટેગરી મુખ્ય છે, અને એમાં લોગિન થવા માટે ફક્ત 100 રૂપિયા ભરવા પડે છે. અને એ લોગિન થયા પછી આ જે 3 કેટેગરી જે છે એમાં જેને ઇન્ટરેસ્ટ હોય, જેમ કે બેરોજગાર, કોઈ બેરોજગાર હોય તો બેરોજગાર એ 200 રૂપિયા લઈને એમાં પોતાનું નોંધણી કરી શકે. કિસાન ભાઈઓ જેને 2 લાખ રૂપિયા 3 લાખની લોનમાં ફસાઈ ગયો હોય, ના ભરી શકતો, એ એમાં મજબૂત કરી શકે. અને આને માટે સોલાર માટે તો અમે સમજો કે બહુ ઓછા પૈસામાં સોલાર પ્લાન્ટ લગાડી આપીએ છીએ 2 કિલોવોટનો. તો એ જે 200 રૂપિયામાં જે બેરોજગાર એમાં રજીસ્ટર થશે, તો એ જે કોઈ સિલેક્ટ કરશે કે મારે આ ધંધો કરવો છે, તો એ ધંધા કરવાવાળા 20-25 જે ભાઈઓ છે એમને ભેગા કરીને એમની કંપની બનાવી આપવાની અમારી એક જવાબદારી રહે છે. અને એ કંપની બને, એમને પ્રોજેક્ટ રિપોર્ટ કરીને બેંક પાસે જઈ શકે અને પોતાનું એક સ્વરોજગાર પ્રાપ્ત કરે. જેમ કે આજની તારીખમાં સરકાર જે છે ટ્રેનિંગ માટે કહે છે કે ટ્રેનિંગ, પણ ટ્રેનિંગ કરીને એક નોકરી શોધવા જ, નોકરી તો મળવાની નથી, એટલે એને પોતાનો ધંધો કરવો જોઈએ. એના માટે સૌથી પહેલાં તો પોતાની કંપની चाहिए. તો એ કંપની ફોર્મેશન કરવાનું કામ પ્રાઇવેટ લિમિટેડ કે પાર્ટનરશિપ કરવાનું કામ અમે કરીએ છીએ. એ જ રીતે જે કિસાન ભાઈ છે નાના, એ લોકો જે અત્યારે પોતાનો જે પાક થોડો બને છે એ જ્યારે ઉગે છે ત્યારે એમને પૈસાની જરૂર હોય છે, એટલે એક વચલો મિડલમેન જે છે તે સસ્તા ભાવે ખરીદી લે છે, એટલે એમનું જે આવક જે છે ત્યાં આવક કપાઈ જાય છે. હવે એની જગ્યાએ અમે શું કરવા માગીએ છીએ કે એવા જે નાના કિસાન ભાઈઓ છે એમની કંપની બને, 100 કિસાન ભાઈઓની. એ કંપની જે છે એ આ જે પાક છે એ ખરીદી લે. એ કંપનીને ખરીદવા માટે પૈસા કોણ આપે? નાબાર્ડ આપે છે. નાબાર્ડ પાસે 750 કરોડ રૂપિયાનું ફંડ છે, પણ કે અમારી પાસે કોઈ લેવા જ નથી આવતું. અમારી પાસે તમે ભેગા થઈને લેવા આવો તો અમે આપવા દઈએ. હું અહીંયા વડોદરામાં બી નાબાર્ડના મેનેજરને મળીને આવ્યો કે તમે કમાઓ આવી જાઓ, હમણાં એ 1લી તારીખથી લે છે. તો મારી વાત સાંભળો, આની અંદર એવું છે કે મારો મૂળ આશય એ છે કે જે ગરીબ જે છે એ ગરીબ માણસની પાસે જે પૂંજી વગરનો ગરીબ છે એની પાસે પૂંજી આવે થોડી. હવે આ કમસે કમ 2 લાખની પૂંજી તો મળશે જ આમાં, જો એ આમાં સોલારમાં 1 રૂપિયો એને ખર્ચવાનો નથી. હવે એમાં જો 3 કિલોવોટનું લે તો એને 15,000 આપવા પડે, પણ 2 કિલોવોટ લે તો 5,000થી બી ઓછામાં થઈ જાય. અને એને તો નાનો માણસ છે, એને તો વધારે 200 યુનિટથી બિલ વધારે આવતું નથી. કંઈક તો શરૂઆત થાય.
આ રીતે મારું એક યોજના છે. હું અહીંયા અત્યારે ખાસ કરીને સાવલી વિસ્તારમાં અમે મારું કાર્ય શરૂ કર્યું છે અને હમણાં જ હું કેતનભાઈને બી મળી આવ્યો. એમનો જન્મદિવસ બી 1 તારીખે હતો અને એમણે બી મને સહકાર આપવાનું વચન આપ્યું છે. એટલે આશા છે કે સાવલીના આજુબાજુના ગામોમાં કંઈક ચેતનાનો ચમત્કાર થાય. હાજી, સારી વસ્તુ છે, ખૂબ જ સારી વસ્તુ તમે કરી રહ્યા છો અને ગરીબોનું આટલું વિચારો છો તમે, ખૂબ જ સારું છે. આજે જગદીપ મર્ચન્ટ સરે જે આપણાને કીધું છે કે એક વેબસાઇટ પણ એમણે ચાલુ કરી છે ને એટલું સારું કામ કરી રહ્યા છે નાના ખેડૂતો, નાના ગરીબો માટે, અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જઈને જે નાના નાના ગામડાઓ છે તેમાં જઈને તે ખેડૂતોને આવકાર આપે છે કે તમે આ વસ્તુમાં ઇન્વોલ્વ થાઓ તો તમારી પણ સારી પ્રવૃત્તિ થશે, આગળ તમને જવાની મોકો મળશે. અને એક કંપની બનાવી રહ્યા છે જેમાં તમે લોકો આવશો તો તમને એક પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી આપશે જે 100 જણની હશે. તો ખૂબ જ સારું કરી રહ્યા છો સર, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવાનો. ધન્યવાદ. નમસ્તે.